નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અષાઢી બીજ અસાંજી બીજ હલો કચ્છી કચ્છ में કચ્છવાસીએ કે કચ્છી નए વરેજી લખ લખ વધાયું। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સ્થાનિક સમાચાર। અષાઢી બીજની ઉજવણીના ભાગરૂપે ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર દ્વારા ગત વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે સાંજે ભુજ ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભુજ સહિત અન્ય ગામોના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વામિનારાયણની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી માટે 24 ફૂટ ઊંચો, 20 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો રથ તૈયાર કરવામાં આવ્યો હતો। આ રથને 225 યુવાનોએ રથને ખેંચી ભુજના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગો પર વિવિધ સમાજો દ્વારા આ રથનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। અષાઢી બીજ દિવસે રથયાત્રાનું અનોખું મહત્વ હોય છે। આમ તો અમદાવાદ ખાતે વિશાળ રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ભુજ ખાતે સ્વામિનારાયણ પ્રસાદી મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે સાંજે 4 વાગ્યાથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ છે શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી। પ્રસાદી મંદિરની અંદર કોઠારની સેવા બજાવું છું અને આ વર્ષે દર વર્ષે જેમ જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે, આપણા ગુજરાતની અંદર અમદાવાદની અંદર રથયાત્રા નીકળે, તો એને એ ઉત્સવ ભુજની અંદર 2 વર્ષથી આપણે ઉજવીએ છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ જેવો ધામધૂમથી થાય, એના કરતાં વધારે વરસાદ થાય અને પશુધન દુઃખી થાય છે એ સુખી થાય, એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મારું અંતમે વિરામું છું। માખણ ચોરના સૂત્રોચ્ચાર સાથે આ રથનું પ્રસ્થાન કરાયું બધાએ અને ખૂબ ભક્તજનો મોટી સંખ્યામાં હાજર હતા। ખૂબ ભક્તિભાવથી લોકો આમાં જોડાયા। ભગવાન જગન્નાથની આજે મહારથયાત્રા સ્વામિનારાયણ મંદિર વતી આજે નીકળી છે। સૌ સનાતન સમાજના લોકો આની અંદર જોડાય એવી સૌની લાગણી પણ હતી। જે રીતે ઓરિસ્સા અને અમદાવાદમાં રથયાત્રા નીકળે છે, એવી જ ભવ્ય રથયાત્રા કચ્છમાં પણ નીકળશે। ખુશ ખબર નાયરોબી, કેન્યા, લંડન, દુબઈની ભવ્ય સફળતા બાદ કચ્છ ભુજમાં સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલરી શોરૂમનો શુભારંભ। કચ્છી નવા વર્ષ એવા અષાઢી બીજ તારીખ 18 જુલાઈ 2015ના રોજ કરી રહ્યા છીએ। અમારી આ આનંદની ક્ષણોમાં આપ સહભાગી બનો એ જ અભ્યર્થના। એકવાર અવશ્ય મુલાકાત લો અમારા જ્વેલરી શોરૂમની। નિમંત્રક પાકીજા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, શોપ નંબર 104, ટાઈમ સ્ક્વેર, ભુજ મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત। સોની જીતુભાઈ 9537955161। ખનીજ નિગમની અપીલથી લિગ્નાઇટના ભાડામાં ઘટાડો થયો છે। ટ્રક માલિકો અને પરિવહનકારોની બેઠકમાં નિર્ણય લેવાયા છે। લિગ્નાઇટ પરિવહનના ભાવમાં ઘટાડો કરાય તો લિગ્નાઇટના ભાવમાં પણ ઘટાડો કરી શકાય તેવી ખનીજ વિકાસ નિગમની અપીલ અને ખાતરીને ઝીલી લેતા કચ્છના ટ્રક માલિકો અને લિગ્નાઇટ પરિવહનકારો દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લઈને પરિવહન ભાડામાં 9% ઘટાડો જાહેર કરાયો છે। આ નિર્ણય બાદ હવે ખનીજ નિગમ ભાવ ક્યારે અને કેટલા ઓછા કરે છે તેના પર વ્યવસાયની મીટ મંડાઈ છે। ગઈકાલે કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઓપરેટર અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન કમિટી સંયુક્તપણે એક મિટિંગ કરવામાં આવી હતી, જે 2 દિવસ અગાઉ ટોક્યો અને જીએમડીસી દ્વારા એક સેમિનાર રાખવામાં આવેલું હતું, જેના અનુસંધાનમાં જીએમડીસીમાં હાલમાં માલ ઉપડતો નથી। માલની ખપત બહુ ઘટ છે, કારણ કે ઇમ્પોર્ટ કોલ બહુ સસ્તો થઈ રહ્યો છે ને જીએમડીસીનો જે માલ છે એ બહુ મોંઘો પડે છે, જ્યારે વપરાશકારોની પોસાય એમ નથી અને ક્વોલિટી ખરાબ આવવાને કારણે વપરાશકારો લેતા નથી। જ્યારે ઇમ્પોર્ટ કોલમાં એક જ ક્વોલિટી આવે છે અને 60 થી 90 દિવસની ક્રેડિટ ઉપર માલ મળે છે, જ્યારે જીએમડીસીમાં એડવાન્સ રૂપિયા ભરવા પડે છે।
ને ક્વોલિટીના હિસાબે કોઈ માલ લેવા તૈયાર નથી, જેના બારામાં અમે કાલે મિટિંગ કરી. ડીઝલનો ભાવ ઘટાડો થયો અને જીએમડીસીમાં પણ અમે અપીલ કરી છે કે ભાઈ અમે અમારા ભાડા ઘટાડી છે ને આપ પણ થોડાક ભાવ ઘટાડો, જેને કારણે વપરાશકારોને પોસાય. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અસાડી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક होटल जनता कुंभार हाजी हसन सिद्दीक नेशनल हाईवे नंबर 8 रामपर अबड़ासा तालुको अबड़ासा कच्छ. खीमजी सामजीभाई कारोत्रा प्रमुख रापर तालुका भारतीय किसान संघ रापर कच्छ. विमल जे मेहता एडवोकेट गुजरात हाईकोर्ट मोबाइल नंबर 9426235362 भुज कच्छ. शुरुबा अनूपसिंह जाडेजा उपप्रमुख कच्छ राजपूत क्षत्रिय सभा पूर्व कच्छ प्रमुख गाम चिरेमोटी तालुको भचाऊ. सत्तारभाई माजोठी प्रमुख कच्छ जिला लोक जनशक्ति पार्टी भुज कच्छ. नानी अरल ग्राम पंचायत दरियाबा प्रवीण सिंह जाडेजा सरपंच श्री लाजियारजी जाडेजा उप प्रमुख श्री अंजनाबेन जे वैष्णव तलाटी श्री तथा तमाम सदस्यों श्री गाम नानी अरल तालुको नखत्राणा. नांगिया ग्राम पंचायत भानुशाली शंभुराम लधाराम सरपंच श्री तथा तमाम सदस्यों श्री गाम नांगिया तालुको अबड़ासा. નરડી ગામે આવેલી હાઈસ્કૂલમાં શિક્ષકોની માંગણી લાંબા સમયથી ન સંતોષાતા તાળાબંધી કરવામાં આવી હતી. વિવિધ જ્ઞાતિ મહાજનના લોકોએ એકઠા થઈ સરકારી હાઈસ્કૂલને તાળું મારી દીધું છે. ગ્રામજનોની મુખ્ય માંગણીમાં ધોરણ 9 થી 12 વાળી શાળામાં વર્ષોથી 8 શિક્ષકની જરૂરત સામે હાઈસ્કૂલનું શિક્ષણ કાર્ય 2 શિક્ષકોથી ચાલુ રખાયું છે, જેના કારણે શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચવાની સાથે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ પર અસર પહોંચી છે તેવા આક્ષેપ સાથે તાળાબંધી કરી દેવામાં આવી હતી, જેમાં ગામના અગ્રણીઓ જોડાયા હતા. કોટ મનીષાબેન નાનજી છે. હું નરેડી હાઈસ્કૂલમાં ભણું છું. સરકાર કહે છે કે છોકરીઓને ભણવું જોઈએ, કેવી રીતે ભણે? સ્કૂલમાં તો શિક્ષકો જ નથી અને પછી તો હમણાં તો છોકરીઓને ભણવાનું કેટલું બધું વધી ગયું છે. છોકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. નરેડી સ્કૂલમાં શિક્ષકોની દાખલ જ નથી થઈ, એવું શું કામ ચાલે? મારું નામ રાજકોટ મિત્તલ, હું ગામ નરેડીની. આ શાળામાં છેલ્લા 3 વર્ષથી શિક્ષકોની ઘટ છે. મેન ગણિત અને ઇંગ્લિશમાં છોકરાઓ કેટલા ફેલ થાય છે અને રિઝલ્ટ ઘણું નબળું આવે છે. છોકરાઓ ક્યાંથી ને ક્યાંથી ભણવા આવે છે, છેક કાલરવાડ સુધી પગે સુધી પણ છોકરાઓ ભણવા આવે છે, છતાં અહીંયા શિક્ષકોની ઘટ છે. તથા છોકરાઓ પછી અહીંયા ભણવાના આવે તો ક્યાં જાય એટલા દૂર, છતાં શિક્ષકો હોય નહીં અને છોકરાઓનું ભવિષ્ય બગડે છે. વેલજી નાગડા, રહેવાસી નરેડી. છેલ્લા કેટલાક વર્ષોથી નરેડી હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટના મુદ્દે વારંવાર શિક્ષણ ખાતામાં અને એના ઉપરી અધિકારીઓને ફરિયાદો કરવાથી, એના આવેદનપત્રો આપવા પણ હજી સુધી આ લોકોનું તરફથી કોઈ એવો સારો પ્રતિસાદ નથી મળ્યો. આચાર્યમાં છું. સ્ટાફ અહીંયા પૂરતો જ હતો, પરંતુ હમણાં થોડોક સમય પહેલાં જ 1 મહિના પહેલાં ગાંધીનગરથી જિલ્લા ફેરબદલી થવાના કારણે સ્ટાફ જે છે એમાંથી 2 શિક્ષકોની અહીંથી છૂટા કરવામાં આવ્યા. એના કારણે સ્ટાફની ઘટ ઊભી થઈ છે. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અસાડી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક ધોરડો ગ્રામ પંચાયત મિયા હુસેન ગુલબેગ મુતવા સરપંચ શ્રી દીપકભાઈ પરમાર તલાટી શ્રી આમદભાઈ ઉપસરપંચ સુમારભાઈ ન્યાય સમિતિ ચેરમેન વાલજીભાઈ ગઢવી હરેશ કન્સ્ટ્રક્શન પ્લોટ નંબર 10 અદાણી 0 પોઈન્ટ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર 9825236107. જાડેજા મનુભા જખુભા કારોબારી ચેરમેન અંજાર તાલુકા ભાજપ ગામ મોટી ખેડોઈ તાલુકો અંજાર. મોહનભાઈ આહિર રાધે સપ્લાયર્સ મોબાઈલ નંબર 9898444266 ગુરુકૃપા સોસાયટી અંજાર કચ્છ. કરમશીભાઈ ખીમજીભાઈ ચામરિયા મંત્રી શ્રી રાપર તાલુકા ભારતીય કિસાન સંઘ મોટાવાસ રાપર. સુખપર રોહા ગ્રામ પંચાયત બુઢિયા પ્રેમજી લાલજી સરપંચ શ્રી મોહન ચાવડા ઉપસરપંચ શ્રી
વિનોદ જેલાખાણી તલાટીશ્રી તથા તમામ સદસ્યશ્રી. ભુજ શહેરમાં આડેધડ ઉગતા વાહનોને લઈ જવા ટ્રોલિંગ ટ્રોલી તો શરૂ કરવામાં આવી છે, પણ તે માત્ર નામ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં ભૂકંપ પછી પાર્કિંગ પ્લોટોના કોઈ ઠેકાણા નથી અને જે જગ્યાએ પ્લોટો છે તે સ્થળે દબાણો કરાયા છે. પ્રથમ તબક્કે આ પાર્કિંગ પ્લોટો ખુલ્લા કરાવવા જોઈએ. આજે વાહન ચાલકોને વાહન રાખવા માટેની જગ્યા જ નથી. જે સ્થળે ખરીદી કરવા જાય છે તે સ્થળે જગ્યા જ નથી. 2 મિનિટ વાહન ઊભું રાખે ત્યાં વાહન જપ્ત કરવામાં આવે છે, જે યોગ્ય ન કહેવાય. પહેલા સુચારુ ઢબે પાર્કિંગ પ્લોટો રાખવા જોઈએ અને બાદમાં જ ટોઈંગ ટ્રોલીની કામગીરી શરૂ કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મારું નામ અનુરજુમા નોડે છે. સામાજિક કાર્યકર છું અને કચ્છ જિલ્લા ભાજપમાં મારી જે જવાબદારી છે તે સારી રીતે નિભાવું છું. જે વહીવટતંત્ર છેલ્લા ઘણા સમયથી આવી ચર્ચાઓ ચાલે છે પાર્કિંગ પ્લોટની, અહીંયા પ્લોટ છે, ઉहाँ પ્લોટ છે, બધે વાત સાચી છે, પણ મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી હજી સુધી લગભગ પાર્કિંગ પ્લોટનું કાંઈ નિરાકરણ આવ્યો નથી. રહી વાત ટ્રાફિકની, તો ટ્રાફિકનો પ્રશ્ન આજે નથી, પણ જ્યારે ભૂકંપ પહેલાંની સ્થિતિ હતી એના પહેલાં પણ ટ્રાફિકનો પ્રશ્ન હતો. મારી એક વહીવટી તંત્રને અને પોલીસ તંત્રને વિનંતી પર છે કે જે અત્યારે ટ્રાફિકનો ટોલીનો છે કેસ ચાલે છે, કેસ કહીએ એને, કે ભાઈ જ્યાં વાહન હોય છે ત્યાં પાર્કિંગ કરેલા વાહન હોય છે ત્યાં ઉપાડી લેવામાં આવે છે. ઉપાડી લેવામાં આવે એમાં પણ કોઈ આપણે વાંધો તમને ને મને પણ હોઈ શકે. તો મારે કહેવાનો મતલબ એમ છે કે જે વ્યવસ્થિત રીતે પડ્યા હોય એને પાર્કિંગમાં આ ટ્રોલીમાં ન નાખવા જોઈએ. ને જે ડિસ્ટર્બ થતો હોય છે આડેધડ પાર્કિંગ હોય એનો મને એમને લાગે છે કે એને ટોર્ચર કરવા જોઈએ. રહી વાત 2 વ્હીલરની આપણે વાત કરી, રહી 4 વ્હીલરની વાત, તો સાથે સાથે 4 વ્હીલર વાળાનો પણ ટોર્ચર કરે અથવા દંડ કરે, સ્તર પર જે કાર્યવાહી થાય એમાં કોઈ બેમત નથી. ધીરજભાઈ, પાર્કિંગના મુદ્દે કચ્છ કોંગ્રેસ દ્વારા પણ અનેક વાર લડતો થઈ છે. આ બાબતે પાર્કિંગનો જે મુદ્દો છે એમાં 36 પાર્કિંગ પ્લોટ છે એને ભાડાએ નગરપાલિકાને સુપ્રત કરેલા છે, છતાં નગરપાલિકા અને ટ્રાફિક પોલીસના સંકલનના અભાવે અત્યારે ટ્રાફિકની સમસ્યા ભુજમાં વકરતી જાય છે. આવા સમયે ખરેખર ટ્રાફિકની જવાબદારી મેઇન તો ટ્રાફિક પોલીસની જ છે. એટલે એના હિસાબે આજે ભુજનો મોટામાં મોટી જો સમસ્યા હોય તો અત્યારે ટ્રાફિકની છે. એના બદલે અત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ ટ્રોલી જેવા એક ડ્રામા નાટક કરી રહ્યા છે. એ ખરેખર એ બાબત વ્યાજબી નથી. એના કરતાં પાર્કિંગ પ્લોટો ખુલ્લા કરવા જોઈએ. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અષાઢી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક મોહમ્મદ રફીક અબ્દુર્રહમાન મારા, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચો, ભુજ કચ્છ. ત્રિકમદાસજી મહારાજ, મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર, ગામ રતનાલ, તાલુકો અંજાર. દ્રબ ગ્રામ પંચાયત, સુગરાબાઈ અબ્દુર્રહમાન તુર્ક, સરપંચ શ્રી. અસલમભાઈ મામદભાઈ તુર્ક, ઉપસરપંચ શ્રી. હર્ષદ પટેલ, તલાટી શ્રી. રસીદ બાબુ તુર્ક, ન્યાય સમિતિ ચેરમેન. દાઉદ ઓસ્માન તુર્ક, સદસ્ય શ્રી. ગુલામ અબ્દુલ કરીમ તુર્ક, સદસ્ય શ્રી. નાક્ષીભાઈ ધનજીભાઈ મહેશ્વરી, સદસ્ય શ્રી. રજિયાબાઈ ઓસ્માન તુર્ક, સદસ્ય શ્રી. ખેરુનભાઈ સિદ્દીક તુર્ક, સદસ્ય શ્રી તથા તમામ સદસ્ય શ્રી. ગામ દ્રબ, તાલુકો મુન્દ્રા. લાખાપર ગ્રામ પંચાયત, નેણબાઈ ડાયાભાઈ મહેશ્વરી, સરપંચ શ્રી. શૈલેષભાઈ માવજીભાઈ મારુ, ઉપસરપંચ શ્રી. હરિભાઈ પટેલ, તલાટી શ્રી તથા તમામ સદસ્ય શ્રી. ગામ લાખાપર, તાલુકો મુન્દ્રા, કચ્છ. ભુજના ગણેશનગર વિસ્તાર મહિલા મંડળ દ્વારા આજે અધિક માસના અંતિમ દિવસે સાર્વજનિક પાણીના પરબની શરૂઆત કરી છે. ગણેશનગર ખાતે આજે સવારે ગંગા સ્વરૂપ મહિલાઓના હાથે આ પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગણેશનગર મહિલા મંડળની મહિલાઓએ આજે અમાસના દિવસે પાણીના પરબની શરૂઆત કરી છે. ગણેશનગર મહિલા મંડળ દ્વારા અવારનવાર સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે. તે સંદર્ભે આજે અધિક માસ અને અમાસના દિવસે પાણીના પરબની શરૂઆત કરી છે. ભુજના ગણેશનગર વિસ્તારમાં રહું છું.
મેન હેતુ તો સમાજમાં એમ કે સેવાના કાર્યો થાય અને ધર્મનો પ્રચાર થાય. અધિક માસ છે એ નિમિત્તે આજે અમાસ પણ છે, તો અમે ગણેશનગરમાં સૌ પ્રથમ વખત પાણીનો પરબ ચાલુ કર્યો છે. અને મહત્વની વાત તો એ છે કે કદાચ કચ્છમાં પણ અને ગુજરાતમાં, અને ભુજ તો બહુ નાનકડો વિસ્તાર આવ્યો ગુજરાતની સામે, તો અમે પ્રથમ એવી શરૂઆત કરી છે કે જેમાં ગંગ સ્વરૂપ બહેનોનાથી ઉદઘાટન લેવામાં આવ્યું છે. કોઈ મોટા પ્રતિનિધિને કે મોટી વ્યક્તિને બોલાવવામાં નથી આવી, કારણ કે અમારે શિવપુરાણમાં ઉલ્લેખ કરેલો છે કે આપણે ભલે આર્થિક રીતે કોઈને મહત્વ આપી, મોટી વ્યક્તિ કોઈને કહેતા હોય, પણ સાચે જો ગંગ સ્વરૂપ માનતા હોય અને આપણા ધર્મ પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે ચાલતા હોય તો ગંગ સ્વરૂપ એ પોતે જ મોટો રૂપ છે, કારણ કે એને આપણે ગંગા સમાન સમજીએ છીએ વિધવા બહેનોને. તો એમના હાથેથી જે ઉદઘાટન થાય અને જે કાર્યસિદ્ધિ મળે એવી કેનામાંય નથી મળતી, એવો ઉલ્લેખ અમારા શિવપુરાણમાં કરેલો છે. એટલે ગંગ સ્વરૂપ બહેનોને ખાસ મહત્વ આપી અને એમના હાથે જ ઉદઘાટન કરાવ્યું છે. આ કદાચ કચ્છ અને ગુજરાતમાં પણ પ્રથમ વખત બન્યો હશે આવો. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અષાઢી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક મોટી ઉંડોટ ગ્રામ પંચાયત, ભચુભાઈ સુમાર કટુઆ સરપંચશ્રી, ખીમરજ ભચુ ગઢવી ઉપસરપંચશ્રી, સુનિલ ચૌધરી તલાટીશ્રી તથા તમામ સદસ્યોશ્રી, ગામ મોટી ઉંડોટ તાલુકો માંડવી. લાલા જૂથ ગ્રામ પંચાયત, આમદભાઈ સંગાલ સરપંચશ્રી, ખોજાભાઈ તલાટીશ્રી, અયુબભાઈ ઉપસરપંચશ્રી તથા તમામ સદસ્યોશ્રી, લાલા જૂથ ગ્રામ પંચાયત તાલુકો અબડાસા. અબરુદા મિનરલ્સ રામજીભાઈ, મોબાઈલ નંબર 9925430206, ગામ ફતેગઢ તાલુકો રાપર. બીટા ગ્રામ પંચાયત, ભાવનાબેન હરીશભાઈ ઠક્કર સરપંચશ્રી, ભૂપતસિંહ જાડેજા ઉપસરપંચશ્રી, બિમલ ગોર તલાટીશ્રી, રામજીભાઈ બડિયા ન્યાય સમિતિ ચેરમેન તથા તમામ સદસ્યોશ્રી, ગામ બીટા તાલુકો નલિયા. મુંદ્રા તાલુકાના ભુજપર ગામે હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા રમઝાન માસ નિમિત્તે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલ ઇફતાર પાર્ટીમાં ગામના જાડેજા મહિપતસિંહ, મનીષભાઈ કંદોઈ, મેઘરાજભાઈ ગાંગિયા, મહેન્દ્રભાઈ ગઢવી, નગીનભાઈ ગોર, માધુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મુસ્લિમ બિરાદરોએ ભાવભેર ઇફતાર પાર્ટીમાં જોડાયા હતા. આમ કોમી એખલાસ મુજબ આયોજન સંપન્ન થયું હતું. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અષાઢી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક પ્રજાવ ગ્રામ પંચાયત, રણછોડજી વિજયરાજજી જાડેજા સરપંચશ્રી, કૌશિક જોશી તલાટીશ્રી તથા તમામ સદસ્યોશ્રી, ગામ પ્રજાવ તાલુકો અબડાસા. જયંતિભાઈ ઠક્કર ડુમરાવાડા પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત ભુજ કચ્છ. મહંત શ્રી રામ ભજન ભારતી બાપુ ભારતી સંન્યાસ આશ્રમ અબડાસા, ગામ નલિયા તાલુકો અબડાસા. જુસબ રમજાન હાલે પોત્રા સદસ્ય શ્રી તાલુકા પંચાયત, ગામ ભીરિંડિયારા તાલુકો ભુજ. ખેતી પ્રધાન દેશ એવા ભારત દેશ હવે માત્ર કાગળ પર જ ખેતી પ્રધાન છે, પરંતુ દેશના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ નાજુક છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જારી કરાયેલ આંકડા મુજબ 1.5 દાયકા દરમિયાન ભારતમાં 90 લાખ જેટલા ખેડૂતોએ ખેતી છોડી છે. ત્યારે ખેડૂતો અને ખેતી વચ્ચે માંડવીના કેબલ વ્યવસાય સાથે સંકળાયેલ નવીનભાઈ જોશીએ મંતવ્યો રજૂ કર્યા છે. મિત્રો, ભારત દેશ એટલે પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે. ત્યારે ખેડૂતો શું કામ આપઘાત કર્યા છે એને વિશે પણ આપણે અત્યારે નવીનભાઈને મળશું. આ ભાઈ જે પ્રશ્ન પૂછે છે એના અનુસંધાને મારે તો આટલે જ કહેવાનું હોય કે ભારત ખેતી પ્રધાન દેશ છે. આજે આઝાદી પછીની પરિસ્થિતિ ધીરે ધીરે એવા થવા માંડી છે કે 3 પરિવારે એક જમીન રહી છે. ખેતી પ્રધાન દેશ છે. 90 લાખ લોકો ખેતીથી વંચિત થઈ ગયા, પોતાની ઈચ્છાથી થઈ ચૂક્યા, છતાં કોઈ લોકોનો દિમાગ તો ખુલતો નથી, આંખ ખુલતી નથી. બહુ દુઃખની વાત છે કે ભારત દેશની અંદરમાં આપણે કઠોળો મંગાવવા પડે, ભારત દેશની અંદરમાં આપણે પશુધનોની પરિસ્થિતિ ખરાબ હોય, ભારત દેશની અંદરમાં ખેડૂતોની સ્થિતિ અતિ ભયંકર ખરાબ હોય, આપઘાત કરતા હોય ત્યાં સુધી. ખરેખર બહુ ખરાબ કહેવાય, અનહદ ખરાબ છે. માણસો ધારે તો એટલા બધા આપણા પાસે ઉદ્યોગપતિઓ છે, અને ઉદ્યોગપતિઓ પાસે આટલું જ ખાલી કહો કે ધરતી
નો ઓક્સિજન છે, પાણી, અને પાણી ને ધરતી બરાબર ખેડૂતનો જીવન છે. ખેડૂતનો જીવન હશે તો ને તો જ આપણો ભારતની અંદરમાં જેને કહેવાય ને કે સુવર્ણ સોનાની ચીડિયા તો જ રહેશે, અન્યથા રહેશે નહીં. આપણા ભારતની દેશની કમનસીબી એ છે કે વિદેશી નાગરિક આરામથી પોતાની નાગરિકત્વ ભારત પાસે મેળવી લે છે, છતાં એક સામાન્ય માણસને જો જમીન લેવી હોય, ખેડૂત બનવું હોય તો લાંબી પ્રક્રિયામાંથી પાસ થવું પડે છે. ઉદ્યોગો માટે આપણે જે ઓળગોળ થઈને જમીનો લાણી કરી છે અને બદલીમાં જો ખેડૂતો પ્રત્યે હમદર્દી અને એની લાચારી સમજવામાં આવે તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય. ભારતમાં ખરેખર અનાજના જે ગોડાઉનો ભરાવા જોઈએ એ બેકાર એમને એમ ખડી જાય છે. ટ્રાન્સપોર્ટની ગેરવ્યવસ્થા છે. ખેડૂતોને કોઈ કાયદાકીય મદદ નથી મળતી. હાલમાં જ અમરેલીમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો પોતે તાબાન થઈ ગયા છે, છતાં એને પેકેજ કે કોઈ મદદ મળી હોય એવું દેખાતું નથી. એના માટે ધારાસભ્યશ્રી અને લોકો પ્રતિનિધિઓને આંદોલનો કરવા પડે છે. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અષાઢી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક અષાઢી બીજ કચ્છી નવા વર્ષની સર્વે કચ્છીઓને શુભેચ્છાઓ. ભાડા એટલે કે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સ્વચ્છતા જાળવી ભુજ શહેરને સ્વચ્છ બનાવી આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નારી સશક્તિકરણ અભિયાનને સફળ બનાવવા બેટી બચાવો બેટી પઢાઓનો સંકલ્પ કરી વૃક્ષો વાવી ભુજ શહેરને હરિયાળું બનાવી અનઅધિકૃત બાંધકામ ન કરી ભવિષ્યની આપત્તિ બચી. ડીસી જોશી મુખ્ય કારોબારી અધિકારી, કિરીટ એમ સોમપુરા ચેરમેન, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભુજ કચ્છ. માધાપર ખાતે છેલ્લા 20 વર્ષથી કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા સિંધ કેબલના સંચાલક સામે ખોટી ફરિયાદ નોંધાવવા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તેઓએ સ્ટાર કંપનીની ચેનલના એગ્રીમેન્ટ કરેલા છે, જેની અવધિ પણ પૂર્ણ થઈ ન હોવા છતાં કંપનીના અમરિંદરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસને સાથે લાવીને ગેરવ્યાજબી રીતે ચેનલના બોક્સ ટ્રાન્સમીટર લઈ ગયા હતા, જે યોગ્ય કહી શકાય નહીં. આ બાબતે તટસ્થ તપાસ કરીને योग्य पगलां लेवामां आवे तेवी मांग कराई है. मेरा नाम नवल किशोर सिंह फकीरा सिंह है. मैं केबल का व्यवसाय करता हूँ. पिछले 30 साल से मेरा केबल का माधवपुर विस्तार में कंट्रोल रूम है. केबल में हमने सभी चैनल का हमारा एग्रीमेंट है. सभी का एग्रीमेंट होने के बाद उसका राइट भी है प्रसारण करने का. उसकी जरूरी दस्तावेज माननीय कलेक्टर साहब ने ऑफिस से और पोस्टल लाइसेंस ये हमारे पास सब है. इसके बावजूद हमने स्टार प्लस का एग्रीमेंट है जो साल में टाइम टू टाइम होता रहता है. इसका पैसा भी हम 1 लाख रुपए महीने का देते हैं, जो हमने अभी भी पिछले दिया. स्टार का चैनल ने पूरे यहाँ पर दादागिरी करके 40% बढ़ाने के लिए बड़बली मांगता है, जो कि कच्छ की जनता के लिए संभव नहीं है. ये कोई किसी भी हालत में देने के योग्य नहीं है. हमने इसके लिए नेगोशिएट करने के लिए किया तो उसने हमारे चैनल को बंद कर दिया, जबकि हमारा एग्रीमेंट 30 जून तक का है. ट्राई के नियम के मुताबिक 3 महीना का हमारा नेगोशिएट पीरियड है. इसके बीच में हमारा पीरियड ओवर ना हो, हमने 24 तारीख को स्टार को एक अपने वकील के मार्फत नोटिस दिया. उसके नोटिस का वो जवाब नहीं दिया तो 2 तारीख को हमने माननीय नामदार अदालत में स्टार के विरुद्ध में फरियाद किया, जो फरियाद अभी पेंडिंग है. और उसका 13 तारीख को स्टार को सम्मन गया हुआ है. उनके सभी अधिकारी को आके कोर्ट में जवाब देना है. उसकी कॉपी ट्राई को गया हुआ है. सब इसमें हम 3 चीज इनसे मांगते हैं. पहला, जो स्टार कंपनी ने एग्रीमेंट और पीरियड हमारा चालू रहते हुए बंद न किया, उस पर ये क्या एक्शन लेते हैं. दूसरा, उसने पेरेसी का केस किया जबकि हमारे यहाँ से कोई पेरेसी नहीं हो रहा था कंट्रोल रूम से. तीसरा, जब स्टार वालों ने इनको लेके गया तो इन्होंने मजिस्ट्रेट को बगैर खबर किए वारंट निकाले हुए उनका मदद के लिए चले गए. ये 3 केस है. इसके यदि हम इनके पास में उसके स्टार के खिलाफ FIR करने के लिए तालुका पुलिस में गए तो हमारा FIR लिया नहीं है अभी तक. इसके लिए भी हमने माननीय DSP साहब को एप्लीकेशन दिए हैं, आवेदन पत्र. कब क्या करते हैं वो तो उनके मर्जी है. તો દર્શક મિત્રો, આજ આપ અમારી કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો
લખપત અને દયાપરમાં આંગણવાડી વર્કરને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી. કચ્છમાં સિમ કાર્ડના વેચાણમાં લોલમલોલ. અધિક માસ સમાપ્તનો ખાસ અહેવાલ. માંડવી તાલુકાના આસંબિયામાં મહિલાના હત્યારાની ધરપકડ. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામે પરિણીત મહિલાની હત્યા પ્રકરણમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હલીમાબાઈ ગકુર લાખાસમા ઉંમર વર્ષ 38નો મૃતદેહ હત્યા કરાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા આ કેસમાં આડા સંબંધ હોવાનું સપાટી પર આવ્યું હતું. મૃતક અને આરોપી સિદ્દીક ઇસ્માઇલ કુંભારના આડા સંબંધ હતા. ત્યારે સિદ્દીકને વહેમ હતો કે હાલીમાબાઈના અન્ય પુરુષ સાથે પણ સંબંધ છે. તેવો વહેમ રાખીને તેની હત્યા કરી નાખી હતી. આજે માંડવી પોલીસે એક હત્યારાની ધરપકડ કરી છે. આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મીઠી અસાજી નજરૂ ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અષાઢી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. પ્રતાપભાઈ રામજી ખીમજીની વિદાયથી અમો સૌ દુઃખની લાગણી અનુભવીએ છીએ. પરમ કૃપા પરમાત્મા માલિક અલ્લાહ તાલા તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. શોકાતો જુનેજા સુલેમાન બાવડા સમસ્ત જુનેજા પરિવાર કોડાય કચ્છ માંડવી. માનનીય શ્રી તારાચંદભાઈ છેડા રાજ્યમંત્રી તેમજ સવાયા કચ્છી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા જુનેજા સુલેમાન બાવડા સમસ્ત જુનેજા પરિવાર કોડાય માંડવી કચ્છ. આંધ્રપ્રદેશમાં પુષ્કર ગામમાં ધાર્મિક સ્થળે થયેલ ઘટના જેમાં 27 જણા સદગત થયા. અલ્લાહ તાલા તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. હાર્દિક શ્રદ્ધાંજલિ. શોકાતુર જુનેજા સુલેમાન બાવડા સમસ્ત જુનેજા પરિવાર કોડાય માંડવી કચ્છ. ઈદ મુબારક. કચ્છની કોમી એકતા કાયમ રહે. કચ્છની કોમી એકતા અખંડિત રહે. સૌ હિન્દુ અને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. શુભેચ્છક જુનેજા સુલેમાન બાવડા સમસ્ત જુનેજા પરિવાર કોડાય માંડવી કચ્છ. અષાઢી બીજ કચ્છી નए વરેજી મેળી કચ્છી ભા ભેંડરે કે જેજી જેજી વધાયું. શુભેચ્છક આજોજ જુનેજા સુલેમાન બાવડા તથા સમસ્ત જુનેજા પરિવાર કોડાય માંડવી કચ્છ. ભુજની હોટલ 7 સ્કાય પાસે બે જૂથ વચ્ચે બનેલી ઘટનામાં સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 5 શખ્સોની આજે ધરપકડ કરાઈ છે. આ બનાવમાં એક પક્ષે રમેશ જતે, ભરતસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ગોહિલ અને જીગર આહિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે બલભદ્રસિંહ પરમારે રમીઝ જત, હનીફ સમા, અઝીઝ ખત્રી, ઇમરાન ખાટકી, સદામ જમાદાર, અકરમ સમા, અબુ હિંગોરા તેમજ અન્ય 15 થી 20 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. આજે બીજા દિવસે એ ડિવિઝન પોલીસે કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે, તો હોસ્પિટલમાં તોડફોડ કરનાર ઇસમોના સીસીટીવી ફૂટેજના ઓળખ પણ કરાઈ છે. મોડી સાંજે મળેલી માહિતી અનુસાર પોલીસે અબુ હિંગોરજા, ઇમરાન ખાટકી, સિદ્દીક જમાદાર, અઝીઝ ખત્રી અને અકરમ સમાની ધરપકડ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી, એસઓજી, બી ડિવિઝન સહિતની ટીમો ગોઠવાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી ભૂમિશાને રજા આપશો. નમસ્કાર.